ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ જો બધા? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. રાતે બહુ લેટ થઈ ગયું હતું વિડીયો એડિટિંગ. સવારે પહેલાં હજી જસ્ટ અડધી કલાક પહેલાં જ વિડીયો અપલોડ કર્યો. બહુ લેટ થઈ ગયું હતું. હજી ઉઠ્યો હું, નાહી ધોયો. હવે મમ્મી નીચે બોલાવે છે, જોઈએ શું કામ છે. બહાર જવાનું હોય તો બહાર જાય આપણે. હાલો મળી બહાર જઈને. મમ્મી કહે કે બહાર જાય છે, જતા આવી બહાર. આપણું પાંડા, અરે ગાડી હલાવ, ગાડી હલાવ. યા આ બંધ રાખવાનું. હાલો હવે બહાર જાય, ખબર નહીં ક્યાં જવાનું. આપણે એવા હતા રિલાયન્સ મોલે, બધી વસ્તુ લઈ લીધી. મેગી પાસ્તા બીજું તો ડેકીમાં છે, ડેકી ખોલવા જેવી નથી. ઓલું બકેટ ઉપાડી નાખી નસ દેખાવા માંડી હાથની. મમ્મી હજી કંઈક વાંચી લે છે. હાલો હવે તમને સીધો ઘરે જઈને મળું. હવે બે હાથમાં દેખાવા માંડી. તો હાલો હવે ઘરે જઈને મળું તમને. મમ્મી હજી નીકળે છે, થઈ ગયું બધું. એકવાર તમે ડેકી જો, મજા આવી જાય. આખું મેગીથી ભરાઈ ગયું. ચાલો ચાલો. હજી શું લીધું? કાંઈક લોટ, ખીરું લીધું. હવે મમ્મી હલાવશે, હું બેસીશ. હાલો ઘરે પહોંચીને મળ્યા. તો ગાઈઝ આપણે હવે ઘરે તો આવી ગયા હતા. પછી આપણે બૂટ ધોયા અને આપણી ગાડી ધોઈ. ગાડીને પાલિશ માર્યું. જો બૂટ કાંઈક આવા થઈ ગયા. હવે અહીંયા ઓઇલનું ટીપું પડ્યું તો એ જાતું નથી. બાકી તો આટલા ક્લીન કર્યા ઘસીને. બાકી ગાડી જોવો આટલી સાફ કરી. પાલિશ મારીને સાફ કરી લીધી. હવે થોડીક વાર ફોન ચાર્જ કરી, થોડોક આરામ કરી મળું થોડીક વાર પછી. તો ગાઈસ નાઈને રેડી થઈ ગયા. આજે આવાળો શર્ટ પહેર્યો. આને આ મેં છે ને ઓલું કયું આવે સાઈડમાં ઓલા બેલ્ટ અહીંયા આવે, એમાં એ શર્ટ પહેર્યો તો આ મેં. કેવો લાગુ છું કમેન્ટમાં કહો. બાકી હાલો હવે નીચે ઉતરીએ, દર્શન કરીએ, દીવાબત્તી કરી લઈએ. મળું તમને સીધો દીવાબત્તી કરીને. આપણે નીકળ્યા મારે ત્યારે કેટલા 1:15 થઈ. હવે જાય છે ઘરે. હવે માર લે જાટકા મરાય. તો જો મમ્મીની લોકો હજી ગામમાં જ છે. હું આવ્યો તો કેવિનભાઈ ભેગો. જઈએ ઘરે અને લો તો નાસ્તો એટલે નીકળ્યા. હજી ઘરે જઈને હૂપ બોલાવવાનું છે. હવે તમને અત્યારે ગ્રુપમાં પાછું નવું એક એડ થયું કે તો ગાઈસ કેવિનભાઈ પેલા ફ્લાયબાય મારે છે. ફ્લાયબાયનો વિડીયો તમને દેખાડું. થઈ ગયા એવા કેવિનભાઈ ફ્લાયબાય હાલો અત્યારે નહીં, કાલે રાઈડ છે. કાલે બ્લોક નહીં આવે. કાલે આમ આ વાળો બ્લોક કાલે આવશે. અને રાઈડરવાળી આઈડીમાં રાઈડરવાળો ફોટો બ્લોગ આવશે. અને આ વાળા આઈડીમાં આજ બ્લોગ કાલે આવશે. તો ભાઈ લડવાનું તો હોય જ ને. બીજું શું કરે? અરે યાર શું કરતો વાત ભૂલાવી દીધી. યાર શું કહેતો તો વાત ભૂલાવી દીધી. મારું ધ્યાન એકચ્યુઅલી ડાયવર્ટ થઈ ગયું હતું બીજી જગ્યાએ. તારું અડધું ફેસ લઉં. તારું અડધું ફેસ લીધું. હા જો હું એમ કહેતો હતો કાલે રાઈડ છે. પહેલાં બધા એમ કહેતા કેન્સલ છે. પાછો મેસેજ આવ્યો કાલે રાઈડમાં જવાનું છે. હવે જોઈ આજે સવારે બ્યુટીફુલ. ચાલો હવે તમને સીધો ઘરે તો નહીં, બ્લોગ આ જ પૂરો કરું છું. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.
મળીએ આપણે કાલના ના પરમદિના બ્લોગમાં મીન્સ મંડેના.